તમને બતાવું કે અહીંયા કયા કયા સેલિબ્રિટી આવી ગયા છે. શાહરુખ ખાન, અનુષ્કા શર્મા, સુરેશ રૈના, રણબીર કપૂર, વિરાટ કોહલી, અનુષ્કા શર્મા, આલિયા ભટ્ટ, વરુણ ધવન. તો અમે શિકારા રાઈડમાં બેસી ગયા છીએ ડલ લેકમાં. અમારી શિકારા બહુ જબરદસ્ત છે. પ્રિયાની ફોટોગ્રાફી ચાલુ છે. કેમ છે, મજા આવે છે ને? સામે જે માઉન્ટેન ઉપર દેખાય ને એ શંકરાચાર્ય મંદિર છે. કઈ કન્ટ્રી ના લાગે છે? ફોરેનર. કિશન, આ કિટકેટની ફેક્ટરી અહીંયા આવી છે. केसर की जो पहचान होती है ये दिखने में हमेशा आगे मोटा पीछे पतला. આ એ જ જગ્યા છે જ્યાં પુલવામા એટેક થયો હતો અને દેશના ઘણા બધા વીરો અહીંયા શહીદ થયા હતા. આટલી બધી ઠંડી અને આ સાથે વરસાદની વચ્ચે કોફી પીવાની મજા જ કંઈક અલગ છે. તો આ નીચે દેખાય ને આખી બેતા વેલી છે. આરુ વેલી એટલે આલુ વેરી. આરુ વેલી એટલે આરુ વેલી. તો અમે શિકારા રાઈડમાં બેસી ગયા છીએ ડલ લેકમાં અને પાછળ મસ્ત પહાડોનો નજારો આવે છે. અહીંયા 1 કલાકની રાઈડ છે, પછી અમે પહલગામ જવા નીકળવાના છીએ. અહીંયા ડલ લેકમાં સામાનની હેરફેર બધી આ રીતે શિકારામાં જ થાય. અમારી શિકારા બહુ જબરદસ્ત છે અને સામે ડ્રાઈવર સાહેબ છે એ પણ जबरदस्त है. ये एक डल लेक में भी अलग अलग नाम है. अच्छा, कितने लेक है इसके अंदर कितने लेक है? 8 पॉइंट है. कौन कौन सा? गुलफाम लेक, गोल्डन लेक, लोटस लेक, मीना बाजार, वेजिटेबल मार्केट, पोलैटो मार्केट, ओपन डल लेक. अच्छा, उसमें से सबसे अच्छा कौन सा है? सबसे अच्छा पॉइंट कौन सा है? सबसे अच्छा ओपन लेक. अच्छा. પ્રિયાની ફોટોગ્રાફી ચાલુ છે. કેમ છે, મજા આવે છે ને? કમ્પ્લીટ. ઓકે, પાછળનો વ્યૂ એક નંબર છે અને આપણે બોટે એક નંબર છે. જો एकदम रेड कलर नहीं. यहाँ पे टोटल हाउस बोट कितनी होगी? हाउस बोट कितनी है टोटल? हाउस बोट हाँ 3-4 हज़ार. 3-4 હજાર. 3 થી 4 હજાર આવી હાઉસ બોટ છે અને એક હાઉસ બોટમાં છે ને કદાચ 3-3, 4-4 રૂમ આવે છે. સામે જે માઉન્ટેન ઉપર દેખાય ને એ શંકરાચાર્ય મંદિર છે. આપણે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ચારેય દિશામાં શંકરાચાર્યોને એક મઠ છે અને અહીંયા એક શંકરાચાર્યનું મંદિર છે ઉપર. આ લોકો છે ને અહીંયા ડલ લેકમાં ફોટોગ્રાફી કરી દઈ. મસ્ત બોટ છે પણ ફોટોગ્રાફીની. આ તો મશીન વાળી છે, ઓટોમેટિક છે અને આપણે હાથથી ચલાવવા વાળી છે. તો તને આ ક્યાં કઈ કન્ટ્રી ના લાગે છે? ફોરેનર. જાપાનના નો હોય, ચાઇના નહીં નથી, ગલ્ફ કન્ટ્રીના લોકો છે. ગલ્ફ કન્ટ્રીના લાગે છે એમ ને. મસ્ત મજા લઈ છે. જો શિકારા રાઈડની આપણે 1 કલાક લીધી ને એને 2 કલાક લીધી છે. અહીંયા લેકની અંદર છે ને ઘણી બધી શોપ છે. અહીંયા લોકો રહેતાય લાગે. જો અહીંયા મકાન બનાવેલા છે અંદર. કિશન, આ કિટકેટની ફેક્ટરી અહીંયા આવી છે. અચ્છા, નાનું સેટઅપ અહીંયા છે એમ ને. આ અમારે આગળની બોટમાં ભૂમિ અને રૂપાણી બે છે. આ લોટસ પોઈન્ટ છે. અત્યારે તો ફૂલ એવું નથી પણ જૂન જુલાઈમાં છે ને આખું અહીંયા ફૂલોથી ભરેલું હોય. તે સુવિધા છે. અહીંયા SBI નું ATM છે વચ્ચે. આજે અમારો શ્રીનગરમાં છેલ્લો દિવસ હતો એટલે અમે હાઉસ બોટમાંથી નીકળીને શિકારા રાઈડ કમ્પ્લીટ કરીને હવે આજે પહેલગામ બાજુ જઈએ છીએ. ત્યાં અમારે 2-3 વેલી છે ને એ લેવાની છે. શિરભાઈ આવી ગયા છે. બધો સામાન કમ્પ્લીટ ગોઠવાઈ ગયો છે. હવે ઉપર સામાન બાંધે છે. પછી હવે અમે ગાડીમાં બેસીને પહેલગામ જવા તરફ નીકળીએ. કાશ્મીરનું પેમ્પોર ગામ છે અને સૌથી વધુ કેસર આ પેમ્પોર ગામમાં થાય છે કાશ્મીરમાં. શરદની ખરીદી કરવા માટે બેસી ગયા છે અહીંયા અને આ ભાઈ બધી કેસરની અલગ અલગ જે જાત આવે ને બતાવે છે. ये 300. कितने ग्राम आता है? 400 रुपये 1 ग्राम 600 रुपये. 1 ग्राम 300 रुपये. हाँ. सो केसर जो है इसकी जो पहचान होती है, 200 ग्राम. सुनो ब्रदर, केसर की जो पहचान होती है ये दिखने में हमेशा आगे मोटा पीछे पतला होता है. जी इसकी एक पहचान है. दूसरी पहचान ये लीजिए आप हाथ में. इसको आप चबाइए फ्रंट टीथ से, आगे वाली दांतों से आप इसको चबाइए. ये लीजिए मैम, चबाइए. आप पूरा पीस रखो मुंह में, जैसे कोई दाना नहीं चबाते आगे वाली दांत से, वैसे आप चबा लीजिए. आपको ये हल्का सा कड़वा लगना चाहिए, जुबान पे कलर पीला आना चाहिए. ये केसर की दूसरी पहचान होती है. थोड़ा कड़वा लगा. ये 20 साल तक खराब नहीं होगा, लेकिन इसको फ्रिज में नहीं रखना है. इसको फ्रिज के बाहर रखना है. पानी नहीं जाना चाहिए. 20 साल तक आप इसको स्टोर कर सकते हैं. देयर इज नो एक्सपायरी. एंड केसर के नहीं, फ्रिज के बाहर रखना है. फ्रिज के बाहर रखना है. एंड केसर का फायदा जो रहता है, एक तो ये प्रेग्नेंट महिलाओं के लिए अच्छा रहता है.
हार्ट पेशेंट, अस्थमा पेशेंट, कोल्ड डिजीज, इन्फ्लुएंजा डिजीज, फेयरनेस, एंटी कैंसर होता है। लेकिन खाने का बेस्ट तरीका क्या होता है, 5 से 10 पीस आप दूध या पानी में डाल सकते हैं, या कोई भी रेसिपी जैसे खीर वगैरह घर में बनाते हैं तो आप उसमें डाल के बेनिफिट्स पा सकते हैं। एंड केसर के बाद जो दूसरी चीज़ यहाँ पे फेमस है वो होती है शिलाजित। आपने नाम सुना होगा। हाँ सुना शिलाजित है। जो है ये शिलाजित का पत्थर होता है, इसमें से शिलाजित निकलता है ये शिलाजीत का पत्थर है। और इसके अंदर जो पेस्ट निकलता है ब्रदर वो ये होता है। शिलाजित जो है ये एक इंसान को एज पर रेफरेंस डॉक्टर चिराग का फादर ऑफ आयुर्वेदिक, उनके रेफरेंस के हिसाब से एक इंसान को पूरे लाइफ में खाली 100 ग्राम कंज्यूम करना है। ये 2 मंथ का कोर्स होता है फॉर कंट्रोलिंग डायबिटीज़, कोलेस्ट्रॉल, ऑर्थराइटिस, यूरिनरी डिसऑर्डर, कॉन्स्टिपेशन, पीसीओडी, यूटीआई के लिए अच्छा रहता है। एक्सीलेंट ब्लड प्यूरीफायर होता है, स्टेमिना स्ट्रेंथ में यूज़ होता है, इम्यूनिटी बूस्टर होता है। घर में माँ बाप है उनको आप दे सकते हो, खुद खा सकते हो, कोई साइड इफेक्ट नहीं होता है। शिलाजित खाने का तरीका क्या होता है, गर्म दूध या पानी में लेना है स्लीपिंग टाइम, एक मटर के दाने के इसका बराबर। टेस्ट क्या होता है? दूध में दूध का स्वाद, पानी में पानी का स्वाद, डायरेक्टली ये कड़वा होता है, ठीक है। एंड कड़वा इसका होता है? नहीं कड़वा हो रहता है डायरेक्टली अगर आप खाते हैं तो, लेकिन दूध में दूध का स्वाद आएगा, पानी में पानी का स्वाद। इसका आधा चम्मच आपने लेना है, गर्म दूध या पानी में डालो, डाइल्यूट करो, पियो 7 डेज कंटिन्यू। उसके बाद एक दिन छोड़ के एक दिन, एक दिन छोड़ के एक दिन यूज़ करना है 2 महीने तक। जैसे ही ये कोर्स कंप्लीट हो जाएगा दोबारा खाने की जरूरत नहीं पड़ेगी। अगर घर में ऑलरेडी पेरेंट्स हैं उनको आप दे सकते हैं, खुद खा सकते हैं, बालक होते हैं उसको बच्चे को खिला सकते हैं। बच्चों को दे सकते हैं, लेकिन उनको देना है काली मिर्च के दाने के बराबर। काली मिर्च मतलब बहुत कम देना है। हाँ, बहुत माचिस के तीली के बराबर, काली मिर्च के दाने के बराबर बच्चों के लिए बेस्ट रहता है। एंड शिलाजित के बाद आता है ये केसर का सिरप, जो कि डार्क सुपर पिगमेंटेशन फेयरनेस के लिए सबसे बेस्ट है। लेडीज स्पेशल प्रोडक्ट है ये देख लीजिए आप हाथ पे, और आप कीजिए, चेक कीजिए क्वालिटी। क्या है? केसर का फेस सिरम है। सीरम। अच्छा फेस सीरम है ये फेस पे लगाना है, डेली रात को लगाना है, रात को अप्लाई करना है। वन ऑफ द बेस्ट सिरम है ये। हमको कॉम्प्लीमेंट्री कावा पिलाया है, इसमें बादाम और ओरिजिनल केसर है, बहुत बढ़िया है। कैसा लगा? बहुत अच्छा लगा। कैसा लगा એટલે તમારે હિન્દીમાં આન્સર આપવો પડે। रेट भी यहाँ रिजनेबल है, नहीं अच्छा है। अच्छा हाँ। शॉप है, यहाँ आया करो, रेट भी अच्छी मिलेगी। मुझे सबसे बढ़िया तो ये लगा, इसका ટેસ્ટ એકદમ જબરદસ્ત है। अब બધાએ થઈને કેસરની ઘણી બધી ખરીદી કરી, હવે પરફ્યુમ ટ્રાય કરે છે બધા। સ્મેલ મસ્ત છે આની, જોયે ને રૂપાણીઓ एकदम मस्त स्मेल અહીંયા જે લગાવ્યો ને મને એની મસ્ત સ્મેલ હતી, એકદમ કેમ નેચરલ હોય એવી, જોરદાર છે। આ મસ્ત ટકાટક ટ્રાય કરાવે છે। વાહ, આમાં મિક્સ બધું, અને શું કહેવાય ભૂમિ? હે મુસ્લિક, આ મુસ્લિક કહેવાય। ક્રેનબેરી, બદામ, દ્રાક્ષ, આ વચ્ચે બ્લુબેરી, આ બ્લેક દ્રાક્ષ અને અખરોટ છે ને। જો અહીંયા કંઈક નવી આઈટમ મૂકી છે, આપણે ટેસ્ટ કરીએ કેવી છે। મસ્ત ટેસ્ટ છે। લીધું છે તે કેટલું લીધું કેસર? મેં 8 ગ્રામ લીધું, 8 ગ્રામ લીધું, નહીં 9 ગ્રામ 9 ગ્રામ લીધું। બીજું શું લીધું અહીંથી? અખરોટ। ઓકે, તો તમે દુકાનનો ટાઈમ જે સ્પેન્ડ કર્યો એ વસૂલ છે, તો વાંધો નહીં। એ ચકાચક કાશ્મીરી કાવો ગરમા ગરમ અહીંયા આ લોકો લાઈવ વેચે છે। આની અંદર કેસર, બદામ અને બીજી ઘણી વસ્તુ એડ કરેલી હોય। તો અહીંયા તમને આર્મી દેખાતી છે, અને આ એ જ જગ્યા છે જ્યાં પુલવામા એટેક થયો હતો અને દેશના ઘણા બધા વીરો અહીંયા શહીદ થયા હતા। પહેલગામ પહોંચી ગયા છીએ અને અહીંયા જોરદાર ઠંડી છે। અહીંયા પહેલગામમાં છે ને હોર્સ કરતાં તમે યુનિયનની ટેક્સી લો ને તો બેટર રહી, કારણ કે એ પ્રોપર એનો ફિક્સ રેટ હોય, અને તમારે જે પોઈન્ટ ઉપર જવું હોય ને એ લોકો કમ્પ્લીટ તમને બધા ફેરવે। ઠંડી લાગે છે તો આ કપડાં ચેન્જ કરીને ધાબળા ઓઢી લો, એની ઠંડી સહન નહીં થાય તમારથી, નહીં મારતી થાય। गवर्नमेंट का भी जो है उनका भी इज्जत का ख्याल रखना पड़ता है ना। हाँ हाँ, मतलब दोनों जब तरफ देखना गवर्नमेंट के पड़ता है साथ ना। अटैच रहेगा ना, फायदा होता है उसमें। वो सही है, मतलब हर साल आरटीओ के ऑफिसर हो या सारे टूरिस्ट एक जैसा नहीं होता है। हाँ, कभी ड्राइवर को भी गलती हो सकता है, टूरिस्ट भी गलती हो कर सकता है, हो सकता है। उस कंप्लेंट में फिर हमारे साथ मतलब कंप्रोमाइज होता है फिर। एक बार जुबान जब गवर्नमेंट ने बोल दिया वो नियम हाँ, ओके रहेगा, हाँ। फिर उसमें कुछ बदलाव और वो सही रहेगा, आरटीओ ऑफिसर भी रहेगा, वो मिनिस्टर भी छोटा मोटा रहेगा और पुलिस वाला भी रहेगा, उसके साथ मीटिंग करके ये जो फिर पूरा रेट फिक्स होता है। हमारी जो टैक्सी स्टैंड है यहाँ का पहलगाम का, हाँ, ये पूरा जो यूनियन होता है, ऑल इंडिया यूनियन, उनमें ये है। बराबर रजिस्टर। अच्छा, हाँ जी। હાલો ફટાફટ રેનકોટ પહેરી લ્યો, અહીંયા વરસાદ ચાલુ છે અત્યારે। એ કેમ તને નથી આવડતો પહેરતા? નાની છોકરી છો ખાલી, જો આને પહેરી લીધો ભૂમિએ, ટોપા પર ટોપો। હાલ તું પહેર ફટાફટ, મારે નથી પહેરવો। આમ જો અહીંયા વેલી કેટલી મસ્ત છે,
ઓહો બરફ જો જ્યાં દેખાય ત્યાં સુધી બરફ જ છે. વરસાદ પડે છે અને ઠંડી બહુ ખતરનાક છે એટલે હવે અહીંથી આપણે રિટર્ન થઈ જવું છે ને. હાઉ રિટર્ન આની પછી આરુવેલી લેવી છે. આરુવેલીમાં મસ્ત વાતાવરણ છે. મેં કેટલા બધા ફોટા પડાવ્યા. કેટલા ફોટા જોવે છે? ફોટાનું શાક બનાવવાનું છે. ગોપી ક્યાં ગઈ? ગોપી ગોપી ભૂષિત ક્યાં ગયા? કયો આલ્બમ? તે તારો મેરેજ નો આલ્બમ નથી બનાવ્યો એમાં તો આ હું બનાવવાની? हाँ भाई हमारा માટે ચકાચક કોફી બનાવે છે. आपका नाम क्या है भाई? अच्छा अंटी बंटी नाम છે. 3 કોફી બનાવડાવી છે એકદમ ચકાચક. આટલી બધી ઠંડી અને આ સાથે વરસાદની વચ્ચે કોફી પીવાની મજા જ કંઈક અલગ છે. 3 હે સરજી 3. યસ ફટાફટ એમ પોલીસમાં કમ્પ્લેન લખાઈ દેવું. તું ખોવાઈ ગઈ એમ. પ્રિયા તે કોફી કેમ ન લીધી? હું જાજ નથી, એકાદી બાઈટ તમારામાં જ લઈ. અચ્છા આપણે શેરિંગમાં છે. હા કોફી માટે લડાઈ ઝઘડો. મોઢામાંથી કેટલા ધુમાડા નીકળે છે. ઓહો જો તો ખરા તો મોઢામાંથી ને કોફીમાંથી બધે ધુમાડે બધેથી ધુમાડા નીકળે છે. આટલી બધી ઠંડીમાં આટલી ઠંડી સાથે કોફી પીવાની મજા કંઈક અલગ છે. અને કોફીમાંથી ને ધુમાડા આવે છે અને મોઢામાંથી ને ધુમાડા નીકળે છે. જોઈ શકો છો. વાહ. આ કોફી મળે, મેગી મળે, બધું મળે, પણ ધુવાડા વધારે મળે. આ જેટલો વરસાદ આવ્યો ને એટલે બધો બરફમાં જામી ગયો પાછો. એટલે હતો એનો બરફ પાછો થઈ ગયો. હાલો ફટાફટ નકર અહીંયા બરફ થઈ જાય. મારી વાટ જોઈને ઇનોવા થાકી ગઈ એટલે હવે આપણે બીજી વેલી કઈ બેતા વેલીએ જવાનું છે ને. હવે બેતા વેલીએ જવું છે પણ એટલો બધો ટાઈમ ત્યાં નથી સ્પેન્ડ કરો. બહારથી જોઈ લેશું. આરુ વેલી મસ્ત છે એટલે ત્યાં આપણે ટાઈમ સ્પેન્ડ કરીશું. બરોબર ને પ્રિયા? વરસાદ ન હોય તો. આપણે કાશ્મીરમાં પ્લોટ લીધો અને પછી એનું ઘર બનાવ્યું. આ ઝાડવું ઉગી અને ગયું. બાજુમાં શું છે એ? આપણે આ દેવદાર ઝાડવું છે. અચ્છા દેવદાર ઝાડવું પાઇન છે. ટ્રી. તો એક કામ કરીને એક બદામ નાખી દે, એક કેસર નાખી દે. એટલે અત્યારે કામો નાખું ઉનાળો હાલે ને. આવો આ થોડું કાઠિયાવાડ છે. તું આંબો નાખે છો. કેરી નહીં આવે તારે. અહીંયા કેરી નહીં આવે. તું એક કામ કરે અહીંયા છે ને અહીંયા કેરી આવે ને એ ક્યાંય નહીં આવે. તો આ નીચે દેખાય ને આખી બેતા વેલી છે પણ અહીંયા અમારે એક બીજી એક જગ્યાએ ટાઈમ સ્પેન્ડ કરવાનો છે એટલે અહીંયા થોડી 10 મિનિટ ઊભા રહીને નીકળી ગયા છીએ. અહીંયા જે 3 વેલી છે ને એમાંથી એવું લાગે છે કે આરુ વેલી બધાથી સારી છે. મારી પાછળ દેખાય છે ને એ આખી બેતા વેલી છે અને અહીંયા જોરદાર ઠંડી છે. અમે અહીંયા ખાલી 10 મિનિટ ઊભા રહે પછી નીકળી ગયા કારણ કે હજી આગળ અમારે એક જગ્યાએ ટાઈમ સ્પેન્ડ કરવાનો છે. તો ભાઈ આપણે બાબાની એક બ્રાન્ચ પણ અહીંયા છે. બાબા કાશ્મીર આરુમાં બાબા કરીને એક બ્રાન્ચ છે જે આપણા વિશાલભાઈની બ્રાન્ચ છે. તો આપણે આરુ વેલીએ પહોંચી ગયા છીએ. અહીંયા પેલી 2 વેલી કરતાં થોડીક ઠંડી ઓછી છે એટલે થોડો માઇન્ડનો તડકાનો માહોલ છે એટલે અહીંયા કદાચ 30 મિનિટ 1 કલાકનો ટાઈમ સ્પેન્ડ કરવો હોય તો અહીંયા કરી શકીએ. બાકી તો 2 જગ્યાએ ફૂલ ઠંડી હતી એટલે તમારે તરત 10-15 મિનિટમાં ભાગવું પડે ત્યાંથી. અમે એપ્રિલ મહિનાની શરૂઆતમાં આવ્યા છીએ કાશ્મીર. આ એપ્રિલ મહિનાની શરૂઆતનો સમય એવો હોય છે કે તમને મારી પાછળ દેખાય ને એ રીતે કમ્પ્લીટ બર્ફીલા પહાડી તમને દેખાય અને સાથે સાથે આ સાઈડ મારી પાછળ છે ને એ રીતે ગ્રીનરી દેખાય. મહિના સ્ટાર્ટિંગમાં છે ને બધી ગ્રીનરી થઈ જશે. ત્યારે સ્પેશિયલ ગ્રીનરી જોઈ હોય ને તો ભાઈ. અને એપ્રિલ સ્ટાર્ટિંગમાં આ રીતે બરફ અને નીચે ગ્રીન બંને જોવા આવશે. અને તમારે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આવો તો ખાલી બરફ જોવા મળે અને એપ્રિલ મહિના પછી આવો તો ખાલી ગ્રીનરી જોવા મળે. પણ એપ્રિલ મહિનો એવો સમય છે એમાં ગ્રીનરી અને બરફ બે જોવા મળે. કોને પાડું? તને પાડું? ગોપીને પાડું કે બેયને પાડું અને એક સિંગલ પાડી દે. કે ફોટો પાડું? ના ના ઠંડી લાગે. સ્વેટર ઠંડી લાગે? ઠંડી ન હોય તો શું હોય? પકડશે કોણ? અહીંયા નીચે મૂકી દે ઘડીક. અહીંયા મૂકી દે. હું આંગળી સિંધુ ને ક્યાં ગઈ મારી આંગળી? આવી રહી. અહીંયા મૂકી દે. આરુ વેલી એટલે આલુ વેરી. આરુ વેલી એટલે આરુ વેલી અને મોઢામાં ધુમાડા નીકળે છે. હજી મસ્ત ધુમાડા નીકળે છે. સ્વિટરલેન્ડ હોય ને એવું લાગે છે. હા અને હવે અમે જઈએ છીએ કઈ જગ્યાએ? કેફે વિલો. કેફે વિલો. યસ. અચ્છા અહીંયાનો એક બહુ ફેમસ કેફે છે કેફે વિલો. જો ટાઈમ રહે આવી ગયા છે. તો અત્યારે જ જવું છે અને ત્યાં ઘણા બધા સેલિબ્રિટીઓ આવી ગયેલા છે. અહીંના જે લોકલ લોકો હોય ને એ આ રીતે સ્વેટર પહેરે પણ હાથ અંદર લાગે. આપણને એમ લાગે હાથ નથી પણ ઠંડી ન લાગે એના માટે એ લોકો હાથ અંદર જ રાખે. ડિસ્કાઉન્ટ 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 ખાલી કરવાનો ભાવ ખાલી કરવાનો ભાવ. તે કેટલી લીધી? એક લીધી. કિશન તે કેટલી લીધી? હાલો ડિસ્કાઉન્ટ છે ફટાફટ બોલો. ખાલી કરવાનો ભાવ કેટલી? આટલી બધી ડિઝાઇન છે હાલની પાસે.
આજે અમારી પાછળ માર્કેટ દેખાય છે ને, પહેલગામની માર્કેટ છે. અને અહીંયા પ્યોર કાશ્મીરી બધી વસ્તુ મળી રહી છે. હવે એકદમ ચકાચક કાશ્મીરી છાલ લીધી છે. તારો મહેન્દ્ર કેવો કલર છે? મરૂન કલર છે. વિશાલ તમારો અને કેવો કહેવાય આટલી અને બ્લુ કલર કહેવાય. જેવો મારો આઈફોન છે ને એ સેમ કલરની આ શોલ છે. હા કરેક્ટ. ગમે એવી ઠંડી હોય ને એમાંય તે ગરમી આપે એવી શોલ છે એકદમ મસ્ત છે ટોન. તો હાલો આપણે બીજી વસ્તુ હવે બીજું શું લેવાનું છે? પર્સ લેવું પર્સ. છે. ઓકે, હજી એક પર્સ લેવાનું છે. તો આપણે માર્કેટમાં બીજા પર્સ જોઈએ. મને તો એવું લાગે છે કે આખા કાશ્મીરની શાલ આ લોકો પાસે જ છે. હોલસેલ નો ભાવ કરાવ્યો, હોલસેલ નો. બધાએ ઓઢી લીધી છે. અહીંયા તમારે છે ને માર્કેટિંગ કરવું એટલું થશે, પણ તમે છે ને થોડી ધીરજ રાખજો. તમારે બધા જે ભાવ તમારે હશે એ તો આમાં તમને માલ મળશે અહીંયા. તો આશ્વાસન આપે છો કે રોવડાવશો? અહીંયા તો મારી પાછળ કેફે વિલો છે. લગભગ કોઈ પણ જમ્મુ કાશ્મીર આવ્યું છે ને ફરવા, તો એના મોઢેથી તમે એકવાર તો કેફે વિલોનું નામ સાંભળ્યું છે. બહુ ફેમસ છે અને લગભગ આટલું મોટું કેફે મેં પહેલી વાર જોયું છે. વિરાટ કોહલી, અનુષ્કા શર્મા, સલમાન ખાન. મોટા મોટા સેલિબ્રિટી આવી ગયા છે. ઘણા બધા સેલિબ્રિટીઓ અહીંયા આવી ગયેલા છે કેફેમાં. આ કેફેમાં તમે અહીંયા બેઠા હો ને તો એકદમ મસ્ત નજારો આવે છે. આ વોકવે છે અને વોકવે સિવાય કદાચ બીજો રસ્તો નથી એ સાઈડ જવા માટેનો. અને આ ફૂલ ફોર્સમાં અહીંથી નદી આવે છે અને એનું પાણી બહુ ઠંડુ છે. હું તમને બતાવું કે અહીંયા કયા કયા સેલિબ્રિટી આવી ગયા છે. શાહરુખ ખાન, અનુષ્કા શર્મા, સુરેશ રૈના, રણબીર કપૂર, વિરાટ કોહલી, અનુષ્કા શર્મા, આલિયા ભટ્ટ, વરુણ ધવન. જોરદાર કેફે વેલીનો નજારો છે અને અહીંયા નદીની એક્ઝેક્ટ બાજુમાં સિટિંગ એરિયા બનાવેલો છે. અને આની સિવાય ઉપર ઘણો બધો સિટિંગ એરિયા બનાવેલો છે. હા, અહીંયા આ લોકો છે ને સ્ટે માટેની સુવિધા આપે છે પર નાઇટ. તો અમે હોટેલે પહોંચી ગયા છીએ અને અત્યારે 8 વાગ્યા છે, એટલે રૂમમાં જઈને ફ્રેશ થઈને પછી જમી લઈએ. હવે અમે કેફે વિલોમાં ગયા હતા, ત્યાંથી અમે અમારી હોટલ હતી ને જ્યાં સ્ટે હતો ત્યાં પહોંચી ગયા છીએ. હોટલ ફર્સ્ટ માઉન્ટેન નામ છે ને, હોટલ ફર્સ્ટ ત્યાં પહોંચી ગયા માઉન્ટેન છીએ. ઉપર છે. અને હવે જોઈએ કેવો છે આપણો હોટેલ. તો આ મસ્ત એકદમ ચકાચક રૂમ છે અને એકદમ આ હેરિટેજ જેવો બનાવેલો છે. ક્લિનિંગ એકદમ પ્રોપર છે. બાકી બધી સુવિધા છે, ટીવી છે, એસી તો જો કે નહીં હોય એટલી ઠંડીમાં. તો કમ્પ્લીટ ફ્રેશ થઈને જમવા માટે આવી ગયા છે. રેડી થઈ ગયો ને કમ્પ્લીટ ફ્રેશ? ઓકે. આજે થાક વધારે લાગ્યો કે ઓછો? ઓછો લાગ્યો ને? ગઈકાલે બહુ થાક લાગ્યો. ગઈકાલે હા, આપણે બહુ ચાલતા ને. ગઈકાલે આપણે હાલ્યા એટલું ને. તો આ વિડીયો જોવાની તમને બહુ મજા આવશે અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ.